વડોદરામાં ચેવડા અને ચટણી માટે લોકોના હોઠ પર જો કોઈ નામ પહેલા આવતું હોય તો એ છે મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા. કેમ છો રાજકોટ? અત્યારે હું આવી છું મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળાની રૈયા રોડની બ્રાન્ચ પર અને અત્યારે મારી સાથે છે ચેતનભાઈ અને મને ખબર છે ત્યાં સુધી આ ત્રીજી પેઢી છે અને સાથે છે યશભાઈ જે ચેતનભાઈના સન છે અને ચેતનભાઈ મધુભાઈના સન છે એટલે ત્રીજી અને ચોથી પેઢી છે અત્યારે મારી સાથે. સૌથી પહેલાં તો કેમ છો? બસ મજામાં. અને ખૂબ ખૂબ શુભકામના આટલી સરસ પ્રગતિ માટે. અને આ એક બ્રાન્ડ નેમ થઈ ગયું છે મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા. પણ આ બ્રાન્ડ નેમ પહેલાંની જે વાત છે કે આ નામ બન્યું એ પહેલાંની જ્યારે શરૂઆતી દોરની વાત કરીએ કે જ્યારથી તમે શરૂઆત કરી ત્યારની જો વાત કરીએ તો સંઘર્ષ કઈ પ્રકારનો હતો, કઈ રીતે શરૂઆત કરવામાં આવી હતી? સંઘર્ષ તો ઘણો કહી શકાય. એકચ્યુઅલમાં આઝાદી પહેલાંથી આ ધંધો છે. યસ. મારા ફાધરના ફાધર મારા દાદા એટલે કે ગોરધનભાઈ, તેમને બહુ નાના પાયે લોડાના થાલામાં એ વેફર અને ચેવડો લઈ અને નીકળતા આ રીતે શરૂઆત કરેલી. જુબેલી બાગ પાસે થાલામાં ત્યાં ધંધો કરતા. આઝાદી પછી જ્યારે બધા ભારત પાકિસ્તાન અલગ થયું અને સિંધી લોકો ત્યાંથી આવ્યા, એને જે કેબિન આપતા ત્યાં જુબેલી પાસે અમને લોકોને કેબિન આપવામાં આવી. એ કેબિનથી શરૂઆત કરતાં 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 આજે અહીં સુધી પહોંચ્યા એમ. ઓકે, એટલે તમે વાત કરી કે થાલાની અંદર વેફર્સ ને એવું બધું લઈને જતા. સૌથી પહેલા ચેવડો. ચેવડો ને એ બધું લઈને સિસ્ટમ એ જુદી હતી. અત્યારે જે પૌવાનો ચેવડો આપણો કે એમાં પૌવા દાળ દાણા બધું મિક્સ હોય. ત્યારે એવું હતું કે બધું છે ને અલગ અલગ રાખતા. ઓકે. થાલાની અંદર ત્રણેય વસ્તુ ગોઠવેલી હોય. ગ્રાહક જે રીતના માગે એ રીતે મિક્સ કરી ઉપરથી અલગથી મસાલો નાખી અને પછી આપતા. હવે જે સિસ્ટમ છે એ એવી છે, એ દાદાએ જ ચાલુ કરેલી હતી કે ત્રણેય વસ્તુ ગરમા ગરમ જ સપ્રમાણ મિક્સ કરી અને મસાલા નાખવામાં આવે છે. એ પછી થોડી પ્રગતિમાં સ્પીડ આવી. ઓકે, તમે વાત કરો છો ગોરધનભાઈની વાત કરો છો, તો ત્યારે જે થાલામાં ચેવડો ને બધું લઈને જતા તો ત્યારે આ બધું ઘરે તૈયાર થતું? કઈ રીતે બધું તૈયાર કરવામાં? ઘરે દરેક વસ્તુ ઘરે. અને જે શરૂઆતના દિવસો હતા એ તો એવા હતા કે એ કદાચ મારા દાદી એ ઘરે તળે અને દાદા એમાં મદદ કરે. સવારથી બપોર સુધી એ ચાલુ હોય. બપોર પછી એ થાલો લઈને નીકળે અને જુબેલી ગાર્ડન જે આપણું જૂનું છે ત્યાં એ થાલો રાખીને બેસતા. બરાબર. આ વાત થઈ ગોરધનભાઈની. તો હવે મધુભાઈની જો વાત કરીએ તો એમની કઈ રીતે એ જોઈન્ટ થયા અને એની સંઘર્ષની વાત કરીએ તો સેમ જ કે પપ્પા જ્યારે બધું બહુ નાની ઉંમરથી જ સંભાળવા માંડ્યા હતા અને શરૂઆતના દિવસોની અંદર જ્યારે નાની મોટી પ્રગતિની શરૂઆત હતી ત્યારે સેમ હતું કે મારા મધર છે એ ઘરે હેલ્પફુલ થતા, ફાધર છે એ દુકાને બેસતા, એ રીતે. અને 1983 થી ફાધર અને કાકા મારા એ બંને અલગ થયા. પછી બ્રાન્ડ નેમમાં મધુભાઈ ગોરધનભાઈ આવી ગયું. પહેલાં જે નામ હતું ગોરધનભાઈ ચેવડાવાળા હતું. ઓકે. અને તમે વાત કરી કે જે થાલામાં, તો ત્યારે જે ચેવડાની પ્રાઇસ હતી એ શું હતી? હા, એ તો બહુ કદાચ પૈસા 2 પૈસામાં હશે. એ અત્યારે કેવું થોડું મારા માટે અઘરું છે. સાચી વાત છે. અને તમે વાત કરી કે પછી દુકાન તમારા ફાધરે એસ્ટાબ્લિશ કરી. હા, કેબિન. હા, તો એ કઈ સાલમાં? કેબિન અમને આપવામાં આવી હતી એકચ્યુઅલી 1951 આસપાસ, 50-51 આસપાસ. પછી જગદીશન સાહેબ આવ્યા એટલે 1989માં. ત્યારે જુબેલી રોડનું ડિમોલેશન થયું, રોડ મોટા કર્યા. ત્યારે કોર્પોરેશને એ કેબિન તોડી અને જુબેલીને કટ કરી પાછળ અમને લોકોને દુકાન આપી. એ 1989-1990 આસપાસ. પછી એ દુકાન તો હજી છે જ ત્યાં. પછી એક કરતા શોપ અમે વધારતા ગયા. તો જ્યારે દુકાનની અંદર તમે નાની કેબિનની અંદર જ્યારે પ્રવેશ કર્યો ત્યારે કેટલી આઈટમ્સ હતી? ત્યારે ચેવડાની અંદર 2. ઓકે. પૌવાનો ચેવડો, ફરાળી ચેવડો. વેફરમાં 2. બટેટાની પ્લેન વેફર, જારીવાળી વેફર, લીલી ચટણી અને સિઝનમાં આપણે કાચી કેરીની ચટણી જે હવે 12 મહિના મળે છે એ ચટણી. સ્વીટમાં પેંડા અને જાંબુ. આટલું રાખતા. પછી જેમ જેમ વધતું ગયું તેમ તમે જોઈ જ શકો છો કે કેટલી આઈટમ પહોંચી ગયા. એની શું પ્રાઇસ હશે ત્યારે?
મને યાદ છે જ્યાં સુધી હું સ્ટાર્ટ થયો દુકાને બેસવાનું ત્યારે આઈ થિંક 7.5 રૂપિયા કિલો ચેવડો હતો. બરાબર. 1989-90 બરાબર. બસ આ રફલી એક્ઝેક્ટ યાદ નથી મને, પણ ત્યારે 7.5 રૂપિયા કિલો ચેવડાની પ્રાઇસ હતી. અત્યારે તમારી પાસે જે બ્રાન્ચ છે અને તમે અત્યારે જે સફળતા સુધી પહોંચ્યા છો એના વિશે થોડું. એના વિશે સૌથી પહેલાં તો દરેક કસ્ટમરનો, દરેક ગ્રાહકનો આભાર. એના વગર સફળતા શક્ય નથી. અને મહેનત તો છે, એ તો કરવાની જ હોય, કોઈ પણ ફિલ્ડ હોય. બરાબર. એટલે સૌથી વધારે હું માનું છું ત્યાં સુધી કસ્ટમર. બરાબર. મારા ફાધર એવું કહેતા કે ગ્રાહક છે ભગવાન સ્વરૂપ કહેવાય. બરાબર. એટલે એનો આભાર છે, એ મહત્વનો છે મારી દ્રષ્ટિએ. બરાબર. અને અત્યારે આપણી પાસે કેટલી કેટલી આઈટમ્સ અવેલેબલ છે? અત્યારે રફલી એક્ઝેક્ટ તો ન કહી શકાય, પણ તમે જો દરેક ચેવડાની પ્રોડક્ટ ગણો તો ચેવડામાં 10-12 આઈટમ છે, નમકીન્સ લ્યો તો એમાં 15-20 આઈટમ છે. બધું તમે કાઉન્ટ કરો તો 70-80 આઈટમ જેવું થઈ જાય. અને અત્યારનો ભાવ કહીએ ચેવડા અને વેફરનો તો એ શું છે? અત્યારે ચેવડાનું પ્રાઇસ જે મેં તમને ત્યારની વાત કરી કે પૌવાનો ચેવડો, જેનાથી અમે લોકો ચેવડાવાળા કહેવાય છે, બરાબર. એ ચેવડો ત્યારે 7.5 હતો. આજે એનો પ્રાઇસ છે 250 ગ્રામ પેકિંગ હોય તો 60 છે, 450 ગ્રામ પેકિંગ હોય તો 110 છે, આવી રીતે. અને એકચ્યુઅલમાં ત્યારે બધું લૂઝ વેચતા. કોરોના પછી અમે લૂઝ વેચવાનું બંધ કરી દીધું. થોડા નિયમો ત્યારે કોરોનામાં લગભગ બધાને ખ્યાલ જ છે કે કેટલા સ્ટ્રિક્ટ નિયમ હતા, અને એમાં ખાસ કરીને ફૂડમાં. એટલે ત્યારથી અમે કોઈ પણ આઈટમ લૂઝ વેચવાનું બંધ કરી દીધું. બરાબર. દરેક વસ્તુ પેકિંગમાં. એટલે દરેકના નાનું પેકિંગ હોય તો પ્રાઇસ થોડી ચેન્જ થાય, મોટું પેકિંગ હોય તો પ્રાઇસ થોડી ચેન્જ થાય, એ રીતે. ઓકે. અને તમે વાત કરી તમારા સન પણ અત્યારે જોડાયેલા છે, તો એ ચોથી પેઢી છે, તો આની અંદર એમનો શું રોલ છે અત્યારે? હા, એકચ્યુઅલમાં મેન્યુફેક્ચરિંગમાં યશભાઈ હોય, ઓકે. મારા મોટા ભાઈ છે જયેશભાઈ, યસ. એ પણ એમાં વધારે હોય. રિટેલ નાનું મોટું છે જોવાનું, એ હું જોતો હોઉં. ઓકે. ખૂબ સરસ. અને તમને આટલો સરસ પ્રતિસાદ મળ્યો છે રાજકોટવાસીઓનો, તો શું કહેશો રાજકોટવાસીઓને? અને આમ તો કહીએ તો દુનિયામાં આપણે નામ, એક ચેવડાનું નામ આવે એટલે દુનિયાભરમાં ક્યાંય પણ ખૂણે ચેવડાનું નામ આવે એટલે મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા પહેલા યાદ આવતું હોય. બસ એ હું દરેક કસ્ટમરનો આભારી છું. યસ. બરાબર. મેં પહેલા જ કીધું કે ગ્રાહક વગર શક્ય જ નથી એમ. જો કસ્ટમરનો સપોર્ટ ન હોય તો તમે કોઈ પણ ફિલ્ડમાં હો અહીં સુધી પહોંચી જ ન શકો. એટલે હું મારા ગ્રાહકોને એટલું કહેવા માંગીશ, ખૂબ ખૂબ આભાર. રાજકોટમાં આપણી પાસે કેટલી બ્રાન્ચ છે? રાજકોટની અંદર આપણી પાસે અત્યારે 12 બ્રાન્ચ છે. તેમાં અમીન માર્ગ ઉપર આવે એક બાપા સીતારામ ચોક, એટલે મવડી રોડ ઉપર આગળ આવે. મવડી રોડ ઉપર જ આનંદ બંગલા ચોકમાં એક આપણી દુકાન આવે છે. પછી નાના મવા રોડ ઉપર છે, કોઠારિયા રોડ ઉપર છે, લીમડા ચોકમાં આવે, યુનિવર્સિટી રોડ ઉપર આવે, જામનગર રોડ ઉપર આવે, રૈયા રોડ ઉપર આપણે જ્યાં અત્યારે છે ત્યાં. પછી કુવાડવા રોડ ઉપર આશ્રમ સામે એક શોપ આપણી આવે, અને કુવાડવા હાઈવે ઉપર આપણી જે ફેક્ટરી છે ત્યાં એક ફેક્ટરી આઉટલેટ આવે. બરાબર. અને રિસન્ટ સ્ટાર્ટ કર્યું, અમે ટ્રાય કરીએ છીએ કે રાજકોટની બહાર, તો એમાં આપણે મોરબીમાં એક દુકાન હમણાં જ ચાલુ કરી. બરાબર.